કોંગ્રેસ પાર્ટીએ આવી કોઈ પણ વાત કરી હોય તો એ સદંતર સત્યથી વેગળી વાત છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી અને પંચનિષ્ઠા સાથે ચાલતી પાર્ટી છે। અમારે આવી કોઈ જ પ્રકારની કાર્ય કરવાની ક્યારેય જરૂરત રહેતી નથી, કારણ કે અમારી પાસે કાર્યકર્તાઓનો એવો સમૂહ છે કે જે ભારતીય જનતા પાર્ટીની માટે નિષ્ઠાથી કામ કરે છે। અને આટલા વર્ષોથી અમે લોકો જે રીતે સુશાસન આપી રહ્યા છીએ, જે રીતે કાર્યકર્તાઓનું ગઠન કર્યું છે અમે, અને કાર્યકર્તાઓને લઈ અને અમે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ, એ જોતા લોકોનો પ્રેમ અમારી સાથે છે, લોકોનો સ્નેહ અમારી સાથે છે, લોકો અમારામાં ભરોસો કરે છે। માટે આવું કંઈ પણ કાર્ય કરી અને અમારે કોઈ પણ અમારી લીટી નાની નથી કરવી, અમે અમારી લીટી મોટી કરવામાં માનીએ છીએ। અને એટલા માટે હું સ્પષ્ટપણે કહું છું કે આવા આક્ષેપો તદ્દન ખોટા છે। મેં પહેલા પણ કહ્યું કે એવી કોઈ પણ પ્રકારની અમારે જરૂર જ નથી, એટલે અમે કોઈનો સંપર્ક કરવામાં માનતા નથી। અમે તો અમારું કામ કરીએ છીએ અને અમારું કામ અમે ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા એ પહેલા ચાલુ કરી દીધું છે। અમારો એક વખતનો લોક સંપર્ક અમે પૂરો કરી દીધો છે, અને અમારા લોકો, અમારા કાર્યકર્તાઓ, અમારા ઉમેદવારો 72 ઉમેદવારો આજે 18 વોર્ડમાં લોકોની વચ્ચે છે અત્યારે। ત્યારે મને એ નથી સમજાતું કે કોંગ્રેસ પાર્ટી એ બધું કરવાને બદલે, લોકોની વચ્ચે જવાને બદલે, લોકોની સાથે પ્રચાર કાર્ય કરવાને બદલે આવી વાતોમાં હજી ગૂંચવાયેલી છે। અમે તો એકદમ ક્રિસ્ટલ ક્લિયર છીએ અમારા વિચારોમાં, એટલે અમારે આવી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી પડી।